ત્યારે આજ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, ભગવાન બારડના સસ્પેન્શનને લઈને જે અધ્યક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો તેને હાઈકોર્ટમાં ભગવાન બારડ દ્વારા પડકારવામાં આવ્યો છે। અત્યારે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે, ત્યારે કયા પ્રકારનું ડેવલપમેન્ટ અત્યારે આ સમગ્ર કેસમાં છે? દીપાલી, વાત કરવામાં આવે તો 20 વર્ષ જૂનો આ કેસ છે અને કેસની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે અને તે ચર્ચા હેઠળ જે ભગા બારડ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમને સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે, બરતરફ કરવામાં આવ્યા છે। જોકે મહત્વની વાત એ છે કે શુક્રવારના રોજ આ નિર્ણય લેવાયો હતો। જોકે જે નિર્ણય લેવાયો ત્યારે તાત્કાલિક ભગા બારડ પાસે એક ઓપ્શન હતો કે તેઓ કેવિએટ કરી શકતા હતા, એટલે કે ઇમરજન્સી કોર્ટમાં તેઓ જઈ શકતા હતા, પરંતુ તેઓ સંજોગવશાત જઈ ન શક્યા અને ત્યારબાદ તેમના દ્વારા બહાનું આપવામાં છે કે શનિ અને રવિવારનો દિવસ હોવાથી તેઓ કોર્ટમાં આવી શક્યા નહોતા, એટલે આ 2 દિવસનું બહાનું તેમના દ્વારા ટેકનિકલી જે કહેવામાં આવી રહ્યું છે તે પણ એક મહત્વનું ચોક્કસથી કહી શકાય। બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે 2 માર્ગ અપનાવવામાં આવ્યા છે લડત માટે। એક તો સંવૈધાનિક રીતે તેઓ લડત લડી જ રહ્યા છે, સાથે સાથે રાજકીય રીતે પણ દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે। સંવૈધાનિક જે મેટર છે તેમાં કોર્ટ દ્વારા તો હાલ સ્ટે આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ જે રાજકીય રીતે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને તે અનુસંધાને 2 દિવસ અગાઉ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો રાજ્યપાલને મળવા ગયા હતા અને રાજ્યપાલને રજૂઆત કરી હતી। મહત્વનો મુદ્દો કોંગ્રેસ તરફથી એ ચોક્કસથી કહી શકાય કે જે સત્તા છે અથવા તો કોઈ ધારાસભ્યને તેના સભ્યપદ પરથી બરતરફ કરવો હોય તો તે સત્તા માત્ર રાજ્યપાલને પાસે જ રહેલી છે, એટલે વિધાનસભા અધ્યક્ષ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ભાજપના ઈશારે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વિધાનસભાના જે વિપક્ષના નેતા છે પરેશ ધાનાણી તેમજ અન્ય જે નેતાઓ છે તેઓ આજે પણ વિધાનસભા અધ્યક્ષને મળવાના છે અને ફરીથી એક વખત તેઓ રજૂઆત કરવાના છે, એટલે જે રજૂઆત છે તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ 2 રસ્તે 2 માર્ગે અત્યારે લડત આપવાની શરૂઆત કરી દીધી છે। જે સંવૈધાનિક માર્ગ અપનાવવામાં આવ્યો છે તે તો અપનાવાઈ જ રહ્યો છે, પરંતુ સાથે સાથે રાજકીય લડત પણ આપવામાં આવી રહ્યો છે, જેમાં અધ્યક્ષ છે તેમની પર રાજકીય રીતે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે। જે વાત કરવામાં આવે તો રાજકીય રીતે જ્યારે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષનું તો સ્પષ્ટ માનવું છે કે તેમણે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, 3 અલગ અલગ જજમેન્ટ હતા, 3 જે કમિટી હતી તેના જે જજમેન્ટ હતા અને તેને આધીન જ આ નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે ભાજપ પણ એક કાયદાકીય પ્રોસેસ હેઠળ જ આગળ વધી રહ્યું છે। ત્યારે આખરે શું થાય છે તે જોવાનું રહ્યું છે। ચોક્કસ નિર્મલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે ભગા બારડ કે જેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આખરે તેમને આ સસ્પેન્શનનો જે નિર્ણય જે રીતથી લેવામાં આવ્યો છે, જે પ્રક્રિયાથી લેવામાં આવ્યો છે તે પ્રક્રિયાની પડકારથી અરજી હાઈકોર્ટમાં કરી આ મામલે આજે સુનાવણી હાથ ધરાશે।